તમને જોઈને પ્રભુ કહી રહ્યા છે, મારા પુત્ર મારી પુત્રી, હું બધું જ નવું કરી નાખવાનો છું. આ નવી શરૂઆત તમારાથી જ થવી જોઈએ. સૌથી પહેલા હું તને નવું કરવા ઈચ્છું છું. જો તું નવું બની જશે તો, જો તારી અંદર એક નવી ઈચ્છા ઉત્પન્ન થઈ જશે તો તારા પરિવારમાં, નોકરીમાં, વ્યવસાયમાં, સેવકાઈમાં, તારા દરેક કાર્યમાં એક નવું ફળ તું જોવાનો છે. આમ પ્રભુ કહે છે. મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. તમે કેમ છો? સ્વસ્થ છો ને? એક નવા મહિનાની અંદર આપણે પ્રવેશ કર્યો છે. પાછલા મહિનામાં આપણી સંભાળ રાખીને આપણને ચલાવનાર ઈશુની સ્તુતિ કરવી એ આપણી એક ફરજ છે. કેમ કે જેમ નવો મહિનો શરૂ થાય છે, આજે પ્રભુ આપણા માટે કયું વચન રાખ્યું છે તે જાણવા માટે આપણે ઉત્સુક રહીએ છીએ ને. દરેક દિવસ તેમની કૃપાથી આપણી સંભાળ રાખવામાં આવે છે અને દર મહિને આપણને જે વચન આપે છે તે આપણા વિશ્વાસને દ્રઢ બનાવે છે. અનેક લોકો બોલીને પ્રાર્થના કરીને તેમની પાસેથી જે આશીર્વાદ પ્રાપ્ત કરે છે અને આપણને જ્યારે તે ખબર પડે છે ત્યારે આપણે પ્રભુની સ્તુતિ કરીએ છીએ. તમને પણ આવો જ એક અનુભવ પ્રદાન કરવા જઈ રહ્યા છે તે જાણીને હું સ્તુતિ કરું છું. આ મહિનાની માટે આજના દિવસે પરમેશ્વર કયું વચન આપવા જઈ રહ્યા છે તે જાણવા માટે તમે ખૂબ જ ઉત્સુક છો ને? પવિત્ર બાઇબલમાં તમારા માટે આજના દિવસ માટે જ્યારે હું પ્રાર્થના કરતો હતો ત્યારે પવિત્ર આત્માએ પવિત્ર બાઇબલનું એક વચન આપ્યું. પ્રકટીકરણ તેનો 21મા અધ્યાયનું 5મું વચન જુઓ. તે જે રાજ્યાસન પર બેઠો હતો તેણે કહ્યું, જુઓ, હું બધી જ વસ્તુઓ નવી બનાવું છું. જુઓ, હું બધી જ વસ્તુ નવી બનાવું છું. તમને જોઈને પ્રભુ કહે છે, મારા પુત્ર મારી પુત્રી, હું બધું જ નવું બનાવવાનો છું. કોઈ વાત તમને હેરાન કરે છે? તમારા પરિવારમાં તમે જેવું ઈચ્છો છો તેવું નથી થતું. કોઈને કોઈ સમસ્યા આવતી જાય છે. સમસ્યાનું સમાધાન આવી રહ્યું નથી. આ કામ જો થઈ જાય તો સારું થશે, આવી રીતે વિચારીને તમે દુઃખી છો. આ કારણથી તમે વિચારીને પૂરો પરિવાર દુઃખી છે. કોઈ પણ પ્રકારનું સુખ દેખાઈ રહ્યું નથી. પ્રભુ કહે છે, હું બધું જ વસ્તુ નવું બનાવી નાખીશ. તમારા ઘરમાં, તમારા પરિવારમાં જે કંઈ પણ છે તે બધું દૂર કરીને અને બધું જ હું નવું બનાવીશ. આવી રીતે પ્રભુ વચન આપે છે. નોકરીમાં પણ આ સમસ્યા છે. ઉપરી અધિકારી ખીજવાયા જ કરે છે. જે લોકો પણ લીડર છે તે ખૂબ જ પરેશાન કરે છે. સાથે કામ કરવાવાળા પણ ઈર્ષા કરીને મને પરેશાન કરે છે. નોકરીમાં શાંતિથી રહી શકતો નથી. આ વાતથી નિરાશ છો? આવું રહેશે તો સારું થશે, તેવું થશે તો સારું રહેશે, આવી રીતે વિચારો છો ને? પ્રભુ કહે છે, હું બધું જ નવું કરવાનો છું તમારા માટે. જ્યાં તમે રહો છો, જ્યાં તમે નોકરી કરો છો, ત્યાં પ્રભુ બધું નવું કરી નાખશે. તમારા વ્યવસાયમાં અથવા તમારા ઉદ્યોગમાં ઘણી સમસ્યા આવે છે, ઘણી બધી રૂકાવટ આવે છે. આવું થઈ જશે તો કેટલું સારું રહેશે, પરંતુ કંઈ થઈ રહ્યું નથી. પ્રયત્ન કરીને જોઈ લીધું, ઘણી તકલીફ થાય છે. શું આમ વિચારો છો? પ્રભુ તમને જોઈને કહે છે કે તમારા વ્યવસાયમાં, તમારા ઉદ્યોગમાં બધું જ હું નવું કરી નાખીશ. તો જેમાં તમને સમસ્યા છે તે પરિસ્થિતિને બદલીને એક નવી પરિસ્થિતિ યહોવા બનાવીને આપશે. આમ વચન આપે છે. સેવકાઈમાં નિરાશ થઈ ગયા છો? સેવકાઈમાં કોઈ ભલાઈ જોઈ શકતા નથી, કોઈ આત્મા તમે જોઈ શકતા નથી. ઘણી સંકટની પરિસ્થિતિમાં આમ કેવી રીતે હું સેવકાઈ કરીશ આમ વિચારીને નિરાશ છો? તમારા માટે નવું કાર્ય થવાનું છે. હું બધું જ નવું કરી નાખીશ. આમ યહોવા તમને વચન આપે છે. અને તેથી તમારા જીવનમાં તમે જે કંઈ પણ કાર્યને વિશે પરેશાન થઈ રહ્યા છો તે કાર્યને યહોવા નવું કરી નાખવાના છે. વિશ્વાસ કરો છો ને? આ વચન તમારા માટે જ છે. પરમેશ્વર આ નવા મહિનામાં બધું જ નવું કરી નાખશે અને તમારા દુઃખને દૂર કરીને આનંદ આપશે. આમ વિશ્વાસ કરો તો આ નવી બાબતમાં તમે ચોક્કસ આશીર્વાદ જોશો. ઠીક છે, પરમેશ્વર તમારા પરિવારમાં બધું જ નવું કરશે. નોકરીમાં નવું કરશે, વ્યવસાયમાં નવું કરશે, સેવકાઈમાં નવું કરશે. આ લોકો, તે લોકો, બધા જ લોકો નવું થઈ જાય તો સારું રહેશે. આમ વિચારો છો ને? સૌથી પહેલા પ્રભુ કહે છે કે પહેલા હું તને નવો કરીશ. જ્યારે તું નવો થઈ જશે
તો તારી પરિસ્થિતિને નવું કરવામાં ખૂબ જ સરળતા મળશે. આમ પ્રભુ કહે છે, તો જેથી હું નવો બની જઈશ તો મારા ચારો તરફ નવા નવા કાર્યો પ્રભુ કરી શકશે. અને પ્રભુ શું કહે છે, મારા પુત્ર મારી પુત્રી, આ નવી શરૂઆત તમારાથી જ થવી જોઈએ. સૌથી પહેલા હું તને નવું બનાવવા માંગુ છું. તું જો નવો બની જશે તો, અને તારી અંદર એક નવી ઉમંગ ઉત્પન્ન થઈ જશે, તો તારા પરિવારમાં, તારા નોકરીમાં, તારા વ્યવસાયમાં, તારા સેવકાઈમાં, તારા હરેક કાર્યમાં એક નવી બાબત તું જોઈ શકશે. આમ પ્રભુ કહે છે, મારી અંદર શું નવું થઈ જશે આમ વિચારો છો કે? પવિત્ર બાઇબલમાં 2 વચનમાંથી 3 બાબતો આપણે પોતાની વ્યક્તિગત જીવનમાં આપણા માટે નવું થવું જોઈએ એ યહોવા ઈચ્છે છે. તે 3 બાબતો જો તમે તેમને સ્થાન આપી દીધો તો આજે જ તમારા ઘરમાં તમે કોઈ પણ પરિસ્થિતિમાં કેમ ન હોવ, તેની અંદર એક નવું કાર્ય થવા લાગ્યું છે, તે તમે જોશો. તે કઈ બાબત છે આમ વિચારો છો તો સૌથી પહેલા હજકીએલ ભવિષ્યવક્તાની પુસ્તક તેના 36મા અધ્યાયના 26મા વચનની અંદર તમે જુઓ, હું તમને નવું હૃદય પણ આપીશ ને હું તમારી અંદર નવો આત્મા પણ મૂકીશ, અને હું તમારા દેહમાંથી પાષાણમય હૃદય દૂર કરીશ ને હું તમને માંસનું હૃદય આપીશ. માંસનું હૃદય એટલે એક નવું હૃદય પ્રદાન કરશે. આમ પ્રભુનું વચન છે. તો સૌથી પહેલા પ્રભુ આપણને એક નવું હૃદય પ્રદાન કરવા ઈચ્છે છે. તમને અને મને જો નવું હૃદય પ્રદાન કરશે તો જ મારા જીવનમાં સારું કાર્ય થશે ને. આવા અનુભવને મેં જોયું છે. તો તમારા જીવનમાં તમને નવું હૃદય મળશે ત્યારે જ તમારી ચારો તરફ જે પણ છે તેમાં એક નવો આશીર્વાદ જોવાનો એક બદલાવ તમે જોશો. તો પ્રભુ કહી રહ્યા છે, એક માંસવાળું હૃદય, એક નવું હૃદય તમને આપીશ. આમ પ્રભુ વચન આપે છે. કેટલું આશીર્વાદિત વચન છે ને. તો જૂનું હૃદય તે કેવું છે જો આપણે તે જોઈએ તો પવિત્ર બાઇબલની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ તે મનુષ્યનું હૃદય આપણને સાફ સાફ બતાવે છે. તમે જુઓ, મેં વર્ષ 1972માં પ્રભુની સમક્ષ આ ઉદ્ધારના વિશે જાણવાના બાદ મારી પાસે કોઈ ખુશી નથી, કોઈ પણ શાંતિ નથી. ભક્તિ છે, પરમેશ્વર ઉપર પ્રેમ છે, તેમના ઉપર વિશ્વાસ છે, પરંતુ ખરેખરનું આનંદ અને શાંતિ નથી. ચોક્કસ કોઈને કોઈ બીજી બાબત છે એમ વિચાર્યું, પરંતુ બીજાઓના અનુભવ વિશે સાંભળીને ત્યારે મને અહેસાસ થયો. તો મેં પ્રભુને કહ્યું કે મને પણ તે અનુભવ જોઈએ છે. જ્યારે મેં પ્રભુને કહ્યું, પ્રભુએ મને કહ્યું કે તારા હૃદયમાં દેખાવાવાળા જે પણ પાપ છે તેનાથી તારે પસ્તાવો કરવો પડશે. એમ પ્રભુએ કહ્યું, તારે તારા પાપોથી મન ફરાવવું પડશે. આમ જ્યારે પ્રભુએ કહ્યું તો મેં કયા પાપો કર્યા છે તેના વિશે વિચારવા લાગ્યો. મેં ધૂમ્રપાન કે સિગરેટ કંઈ પીતો નથી, ન તો હું દારૂ પીતો હતો, કોઈ પણ પ્રકારનો વ્યભિચાર કર્યો નથી, કોઈ બીજાની વસ્તુ મેં ચોરી કરી નથી, ના તો મેં કોઈની હત્યા કરી છે. આમ મેં વિચારવા લાગ્યો અને વિચારીને કહ્યું કે હે પ્રભુ, મેં કયું પાપ કર્યું છે. જ્યારે પ્રભુને મેં પૂછ્યું, વધારેતર લોકો આમ જ વિચારે છે, ત્યારે પરમેશ્વરે મારું હૃદય ખોલીને મને બતાવ્યું. મારું હૃદય તે કેવું છે તે પરમેશ્વરે મને બતાવ્યું તો હું ખરેખર તે જાણી શક્યો. તારા હૃદયની ઊંડાઈ સુધી તું જો, તારા હૃદયની અંદર જે પાપ છે તે તું જો. તું માત્ર બહારને બહાર જ જોયા કરે છે. તારા હૃદયની અંદર જે પાપ છે તે તું જો. અભિમાન છે, ક્રોધ છે, કડવાશ પણ છે, ઈર્ષ્યા પણ છે, આની ઉપરાંત ખોટા વિચારો પણ છે. આવું ઘણું બધું પરમેશ્વરે જ્યારે મારું હૃદય ખોલીને બતાવ્યું ત્યારે જ હું જાણી શક્યો, અને મારું હૃદય તે કેટલું અશુદ્ધ છે તે પણ હું જાણી શક્યો. અરે આટલા બધા પાપ તે મારા હૃદયની અંદર છે, આટલા બધા પાપ પણ હોય છે હું સમજી શક્યો નહીં. જ્યારે હું આ વાત સમજ્યો, હે પ્રભુ, આ બધા જ પાપ મારી અંદર છે, મને એક નવું હૃદય જોઈએ છે. આવી રીતે મેં પ્રાર્થના કરવાનું શરૂ કર્યું. તેથી જુઓ, પવિત્ર બાઇબલની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ મનુષ્યનું હૃદય તે કેવું હોય છે તે ખરેખર આપણને બતાવે છે. માર્ક રચિત સુસમાચાર 7મો અધ્યાય તેનું 21મું વચનથી લઈને 23મા વચન સુધી હું વાંચીશ ને સંભળાવીશ. કેમ કે અંદરથી એટલે માણસોના હૃદયમાંથી ભૂંડા વિચારો નીકળે છે, એટલે છીનાડા, ચોરીઓ, હત્યાઓ, વ્યભિચારો, લોભ, દુષ્ટતા, કપટ, કામનાતુરપણું, અદેખાઈ,
નિંદા, અભિમાન, મૂર્ખપણું એ બધા ભૂંડાવાના અંદરથી નીકળે છે ને માણસને વટાડે છે. હવે મને કહો, ઈશુએ પહેલા જ બધું કહ્યું છે કે આ બધું તમારી અંદર, તમારા હૃદયમાં નથી છે. આવી રીતે ના કહેવાનો અનુભવ તમારી પાસે છે? હૃદયમાં છે ને? અભિમાન છે, ઈર્ષા છે, લૂંચપણ છે, ક્રોધ છે, બીજાઓ માટે નફરત છે, કડવાશ છે, તમારા મનમાં છે. કુદ્રષ્ટિ છે, મનમાં દુષ્ટતા છે, તમારા મનમાં છે ને? આવા હૃદયની સાથે પ્રભુની સમક્ષ જઈને બધું જ નવું કરી નાખો. મને આશીર્વાદ આપો, આમ પ્રાર્થના કરીશું તો પ્રભુ કેવી રીતે આશીર્વાદ આપી શકશે? પ્રભુ કહેશે કે મારા પુત્ર, મારી પુત્રી, સૌથી પહેલા મારે તારા હૃદયને શુદ્ધ કરવું પડશે. તારા હૃદયને મારે નવું કરવું પડશે. જો તારું હૃદય નવું થઈ જશે તો તારા ચારો તરફની જે પણ છે તે હું સરળતાથી બદલી શકીશ. આમ પ્રભુ કહે છે. તે દિવસે જ્યારે પરમેશ્વરે મને મારું હૃદય બતાવ્યું તો મને મારી કમીઓ વિશે મને ખબર પડી ગઈ. મેં સ્વીકાર કર્યું અને પ્રભુની સમક્ષ રડીને પ્રાર્થના કરી કે આ બધા પાપ છે, આ મને કોઈએ પણ કહ્યું ન હતું. પ્રભુ, તમે જ મને તે ખરેખર બતાવ્યું છે. આ જેટલા પણ પાપો મારી અંદર છે તે પાપોને તમે માફ કરી દો. મારા હૃદયને તમે ધોઈ નાખો. હું પોતે મારી સમજથી આ પાપમાંથી બહાર નીકળી શકતો નથી. મને છુટકારો જોઈએ છે. રડી રડીને આમ બોલીને પ્રાર્થના કરી ત્યારે ઈસુ ખ્રિસ્તનું લહુ, પહેલો યોહાન 1:7 વચન, ઈશુનું રક્ત આપણને સર્વ પાપથી શુદ્ધ કરે છે. તેમના લહુનું સામર્થ્ય મારી ઉપર ઉતર્યું. તે પાપની અશુદ્ધતા, પાપના મન અને પાપીના જે વિચારો બધું દૂર કર્યું અને હૃદયને શુદ્ધ કરીને મારા હૃદયને નવું બનાવી નાખ્યું. એક નવા હૃદયમાં તેમણે તે ફેરવી નાખ્યું. તેના પછી મારા મનમાં ખૂબ સંતુષ્ટિ આવી. પરમેશ્વરની સંતાન બનવાની સંતુષ્ટિ, પાપોની ક્ષમા મળવાની સંતુષ્ટિ મારી અંદર. જ્યારે આ બદલાવ આવ્યો ત્યારે મારી ચારો તરફ ઘણા બધા કામ હતા જે નવા કામમાં બદલાઈ ગયા હતા. મેં તે જોયું હતું. એટલે પ્રભુ કહે છે, મારા પુત્ર, મારી પુત્રી, તમારું હૃદય કેવું છે તે તપાસીને તમે જુઓ. તમારા હૃદયની અંદર કઈ કઈ બાબતો છે તે સાફ કરવા માટે મને જગ્યા આપો. તમારા હૃદયમાં મને જગ્યા આપો. હું સિંહાસનને સ્થાપીને તમારા હૃદયમાં આવીને સ્થાન ગ્રહણ કરીશ. આમ ઈચ્છું છું. તેથી ઈશુ માટે પોતાના હૃદયમાં સિંહાસન સ્થાપિત કરીને તેના ઉપર બેસવા માટે આપણે સ્થાન આપવાનું છે. તે જો હૃદયમાં આવી જશે તો પાપના બધા જ કાર્યો નીકળીને આપણા શરીરમાં એક પવિત્રતા સ્થાપિત થશે. તો આપણું હૃદય જ્યારે નવું બની જાય છે ત્યારે પ્રભુ આપણા જીવનમાં બધું જ નવું કરીને આપણા જીવનમાં નવો આશીર્વાદ આપીને અને શ્રેષ્ઠ બનાવશે. આજે તમારા હૃદયમાં તેમને નવુંપણા માટે સ્થાન આપો. તમારા હૃદયમાં પરમેશ્વર ઈસુને સ્થાન આપો. ઈશુને આવવા માટે તમે હૃદયમાં સિંહાસન બનાવીને બેસવા માટે સ્થાન આપશો ને? જ્યારે આવું કરશો ત્યારે તમારા જીવનમાં નવું કાર્ય તમે જોશો. ઠીક છે. બીજું જે છે, પ્રભુ શું કહી રહ્યા છે તે જ હજકીએલ 36મો અધ્યાય તેના 26મા વચનમાં શું કહેવામાં આવ્યું છે? હું તમને નવું હૃદય પણ આપીશ ને હું તમારી અંદર નવો આત્મા પણ મૂકીશ. પ્રભુ કહે છે, હું તમને નવું હૃદય આપીશ અને તમારી અંદર નવી આત્મા પણ ઉત્પન્ન કરીશ. ન્યૂ સ્પિરિટ. સૌથી પહેલા ન્યૂ હાર્ટ અને તેના પછી ન્યૂ સ્પિરિટ. આપણી આત્માને નવું બનવું પડશે. આમ પ્રભુ કહે છે. આપણી આત્માને નવું બનવું પડશે. આમ પ્રભુ ઈચ્છે છે. તો આ પ્રકારે થાય છે. 27મા વચનની અંદર, હું તમારામાં મારો પોતાનો આત્મા મૂકીશ અને તમે મારા નિયમોનું પાલન કરો અને મારી સર્વ આજ્ઞાઓ પાળો તેવું કરીશ. પ્રભુ કહે છે, હું તમારામાં મારા પોતાનો આત્મા મૂકીશ અને તમે મારા નિયમોનું અને સર્વ આજ્ઞાઓનું પાલન કરો તેવું કરીશ. આમ પ્રભુ કહે છે. ઉદ્ધાર પ્રાપ્ત કરતાની સાથે જ આપણે જાણીએ છીએ કે હવે આપણે પ્રભુની અનુસાર ચાલવાનું છે. પવિત્ર બાઇબલની અંદર જે પ્રતિજ્ઞા છે તેનો આદર કરવાનું છે. કેવા પ્રકારે જીવવાનું છે તે પ્રભુએ બતાવ્યું છે, પરંતુ જીવી શકતા નથી. એ જ તો સમસ્યા છે. એ જ મારી આશા છે. એમના ઉપર મારો વિશ્વાસ છે. ઈશુથી પ્રેમ પણ કરીએ છીએ. તે વિરોધીથી પ્રેમ કરવા કહે છે. અમારાથી તે થતું નથી. શ્રાપ આપવાવાળાને આશીર્વાદ આપવાનું કહે છે, તે નહીં થતું. કામ, વાસના, વ્યભિચાર તે બધા વસ્તુથી દૂર રહેવા માટે કહે છે, તે પણ નથી થતું. તે કહે છે,
તમારે કોઈના ઉપર ક્રોધ ન કરવો જોઈએ, તો પણ હું ક્રોધિત થાઉં છું, ચીડાઈ જાઉં છું. અમે જે સંસારમાં જીવીએ છીએ તે આવું જ છે. એટલા માટે પ્રભુ કહે છે તેવી રીતે જીવન જીવવું તે મુશ્કેલ છે. અનેક લોકોને આ પ્રકારની સમસ્યા છે. એક યુવાન છોકરાને તમે જુઓ, ઉદ્ધાર પ્રાપ્ત કરતાની સાથે તેના મનમાં એક ખુશી થાય છે, પ્રભુએ મારા પાપ ક્ષમા કર્યા, અને એક ઉદ્ધારની સંતુષ્ટિ મળે છે. થોડાક દિવસો, થોડાક અઠવાડિયા આ આત્મિક જીવન ખૂબ જ સંતુષ્ટ રહ્યું હતું. તેના પછી ધીરે ધીરે જે પાપને છોડીને તે બહાર નીકળ્યો હતો, તે પાપ ફરીથી તેને બંધનમાં બાંધે છે. તે પાપ ફરીથી આવવા લાગ્યું. કામ વાસના, શરીરની વાસના, અભિમાનથી ભર્યું મન, અને ગુસ્સો અને ચીડચીડાપણું, તે બધું જ કાર્ય પાપના આ જે કાર્યો છે તે પરિસ્થિતિમાં ઉત્પન્ન થાય છે. મેં કેમ આવું કરું છું? મેં તો મન ફરાવીને ઉદ્ધાર પામ્યું છે, પરમેશ્વરની સંતાન બન્યો છું, તો મેં આવું કેમ કરું છું? આમ વિચારીને મનમાં ભલે પસ્તાવો થતો હોય, પણ કશું નથી થતું. તરત પ્રભુ પાસે જઈને કેટલાક દિવસો માટે તે પ્રાર્થના કરતો રહ્યો, પરંતુ કોઈ પણ બદલાવ જોઈ શક્યો નહીં. છેવટે તેણે કહ્યું, મારું જીવન સમાપ્ત કરો પ્રભુ, હું પવિત્ર જીવન જીવી શકતો નથી. આ સંસારની અંદર તમારી પ્રતિજ્ઞાઓ અનુસાર જીવવા માંગુ છું, પરંતુ જીવી શકતો નથી. તમારા વચનો અનુસાર જીવવા માટે મેં મેલ મિલાપ કર્યું, પરંતુ જીવી શકતો નથી. આવામાં મેં શું કરું? આનાથી સારું છે કે મારું જીવન સમાપ્ત કરો. આવી રીતે તે જંગલમાં જઈને રડી રડીને પ્રાર્થના કરી. ત્યારે પરમેશ્વરે પોતાની પવિત્ર આત્માથી ભરી નાખ્યું. હું તને મારી પાસે બોલાવતો નથી, હું તને વિજય અપાવું છું. મારી આત્માથી તને ભરીને મારી પ્રતિજ્ઞા અનુસાર ચાલવા માટે તને સામર્થ્ય અને કૃપા આપીને પવિત્ર આત્માથી ભરી દઉં છું. અને પવિત્ર આત્માથી ભરાઈને જ્યારે તે અન્ય ભાષામાં બોલીને સ્તુતિ કરવા લાગ્યો, ત્યારે તેને એક અદ્ભુત સામર્થ્યનો અનુભવ થવા લાગ્યો. અને તેના પછી જે પાપને ન છોડવાથી તે ખૂબ જ નિરાશ થતો હતો, તે પાપને તે ખૂબ જ સરળતાથી છોડી શક્યો, અને તે પાપ ફરીથી એનું કંઈ કરી શક્યો નહીં. તે જે પાપ હતું તે તેને બંધનમાં મૂકી શક્યો નહીં, અને તે વિજય પામીને આગળ વધવા લાગ્યો. તે યુવાન છોકરો મને બતાવી રહ્યો હતો કે જંગલમાં જઈને જ્યારે હું રડી રહ્યો હતો, ત્યારે પવિત્ર આત્માએ મને ભરી દીધો. એટલા માટે આજે હું એક સફળ જીવન જીવી રહ્યો છું. એટલા માટે હું મારું જીવન ઈસુ ખ્રિસ્તની સાથે વિતાવી રહ્યો છું. પવિત્ર આત્માએ મારું જીવનનું સામર્થ્ય વધાવી નાખ્યું છે, એ તેણે પ્રસન્નતાથી કહ્યું. અને એ જ તો પ્રભુ કહી રહ્યા છે કે મેં મારી આત્મા તારા હૃદયની અંદર મોકલી દઈશ, કે જેથી તમે મારા નિયમો પર અને મારી જે આજ્ઞાઓ છે તેને પાડીને તેના અનુસાર પોતાનું જીવન વિતાવશો, એમ કહે છે. આ પ્રભુની વાણી છે. હું છોડી શકતો નથી, હું બદલી શકતો નથી, મારાથી આ થતું નથી, આમ વિચારો છો. પ્રભુ જાણે છે તમારાથી તે થશે નહીં. એટલા માટે પવિત્ર આત્મા છે. જ્યારે પવિત્ર આત્મા આવે છે, તમને હિંમત મળે છે અને સામર્થ્ય મળે છે. તમે સાક્ષી બનીને રહેશો. આવી રીતે પ્રેરિતોના કૃત્યોમાં લખવાયું છે ને. તેથી જ્યારે પવિત્ર આત્માનું સામર્થ્ય ઉતરે છે, ત્યારે આપણે એક નવું જીવન, એક સફળ જીવન જીવી શકીએ છીએ. તેથી પ્રભુ શું કહે છે કે હું તને એક નવી આત્મા આપીશ. આપણે તે આત્માને પામવાનું છે. જ્યારે તમારો ઉદ્ધાર થાય છે ત્યારે પવિત્ર આત્માની મહોર લાગે છે, બસ આટલું જ. પરંતુ એક નવો અભિષેક, તે આત્માથી ભરાઈને આપણે પ્રાર્થના કરવાની છે, તે ખૂબ જ જરૂરી છે. અને પ્રભુ તમને આપવાની તે ઈચ્છા રાખે છે. આજે જ પવિત્ર આત્માનું સામર્થ્ય અમને ભરી નાખશે, પોતાનું બનાવશે, કેમ કે તમે એક નવી આત્મા પ્રાપ્ત કરવાના છો. નવી આત્માના આવવાની સાથે શું થશે આમ વિચારો છો તો દાનિયેલ 6 અધ્યાયનું 3 વચન જ્યારે વાંચીએ છીએ, દાનિયેલ એક યુવાન છોકરો હતો. બીજા દેશમાંથી લાવીને તેને દાસ બનાવ્યો હતું. બેબીલોન બધા કુકર્મથી અને ભૂંડાઈથી ભરેલું હતું એવું એક શહેર હતું. અને ત્યાં પ્રભુમાં એક પવિત્ર જીવન જીવવા માટે પ્રભુએ તેને એક સામર્થ્ય આપ્યું. જ્યાં તે કામ કરતો હતો ત્યાં જ્ઞાની બનીને પોતાની આવડત અને જ્ઞાનના કારણે તેને ઉન્નતિ ઉપર ઉન્નતિ મળી, અને તે દેશના સૌથી ઊંચા સ્થાન ઉપર બેસવા માટે તેણે ઉન્નતિ પામી હતી. આપણે પવિત્ર બાઇબલમાં વાંચીએ છીએ તે કેવી રીતે થયું. તેની અંદર એક વિશેષ આત્મા પરમેશ્વરે આપી હતી. પવિત્ર આત્માની દ્વારા તેને એક વિશેષ આત્માની દ્વારા ભરવામાં આવ્યો. આ આપણે દાનિયેલ 6:3 વાંચીએ છીએ. આ આત્માથી જો તમે ભરાઈ જાઓ તો તમે જ્યાં પણ કામ કરો છો ત્યાં તમને જ્ઞાન અને આવડતથી પરમેશ્વર ભરી દેશે. તમારી બઢતી થશે. તમારા વ્યવસાયમાં પ્રભુ તમને જ્ઞાન આપશે, આવડત આપશે. તમારા સેવકાઈમાં પ્રભુ તમને જ્ઞાન અને આવડત આપીને ઉન્નતિ કરાવશે.
અભ્યાસની અંદર યહોવા તમને જ્ઞાન અને આવડત આપીને ઉન્નત આપીને શ્રેષ્ઠ બનાવશે. સેવકાઈમાં તમને તમારી ઈચ્છિત આવડત આપશે, જ્ઞાન આપશે અને તમારું માર્ગદર્શન કરશે અને સફળતા આપીને શ્રેષ્ઠ બનાવશે. દરેક કાર્યમાં દાનિયેલને સફળતાનું કારણ છે પવિત્ર આત્માના દ્વારા સામર્થ્ય પામવું. તે જ પ્રકારે ઉત્પત્તિ 41ના અધ્યાયમાં 38મા વચનની અંદર યુસુફ નામના એક યુવાન છોકરા વિશે આપણે વાંચીએ છીએ. યુસુફમાં પરમેશ્વરની આત્મા છે માનીને તે દેશનો રાજા તે સાક્ષી આપે છે કે પરમેશ્વરની આત્મા પામેલો એક યુવક છે. દાનિયેલની અંદર તે આત્મા હતી. પવિત્ર આત્માની વિશેષ આત્મા તેમાં હતી. તે પરમેશ્વરની આત્માથી ભરાયેલો હતો. એટલા માટે તે પાપથી દૂર રહી શક્યો હતો. જ્યારે પાપની પરીક્ષા થતી ત્યારે યુસુફ દૂર ભાગી જતો. જ્યારે કોઈ ઉપદ્રવ થતો નિરાશ થયા વિના ત્યારે તે હિંમતી રહેતો હતો. અને જ્યારે સમય આવ્યો દેશનું સૌથી ઊંચું સ્થાન પ્રધાનમંત્રીનું પદ, રાજાના પછીનું સૌથી ઊંચું સ્થાન પર બેસવાવાળો અને પૂરા દેશમાં અન્ન પહોંચાડવાની એક મોટી જવાબદારી તેને સોંપવામાં આવી. અને આ બધું તે કેવી રીતે પ્રાપ્ત કરી શક્યો? બધું જ નવો આશીર્વાદથી લઈને બધું જ તે પોતાના જીવનમાં પ્રાપ્ત કર્યું. તેનું કારણ છે તેણે નવી આત્મા પ્રાપ્ત કરી હતી. તે આત્માથી ભરાઈ ગયો હતો. તેનો અનુભવથી જ આ બધું તે પ્રાપ્ત કર્યું આપણે જોઈએ છીએ. તે જ પ્રકારે ઈસુ ખ્રિસ્ત પવિત્ર આત્માની સામર્થ્યથી ભરાયેલા હતા. એટલા માટે ભલાઈ કરતા હતા અને શૈતાનના બંધનમાં બંધાયેલા લોકોને છુટકારો પણ આપ્યો. તેના માટે તે ફરતા હતા. આપણે તે પવિત્ર બાઇબલમાં જોઈએ છીએ. અને એવી જ રીતે તમે તમારા જીવનમાં આ નવી આત્માને પ્રાપ્ત કરવું જોઈએ. અને અભિષેક પણ પ્રાપ્ત કરો. પરમેશ્વર તમને પોતાની નવી આત્મા આપશે એમ વચન આપી રહ્યા છે. પરમેશ્વર એક સફળ જીવન જીવવા માટે આ અભિષેક પવિત્ર આત્માની સામર્થ્ય મને જોઈએ છે આમ તમે કહો. તે અવશ્ય તમને અભિષેક અને નવી આત્મા આપશે. ત્રીજું જે છે રોમનોને પત્ર 12મો અધ્યાય તેનું બીજું વચન તમે જુઓ. આ જગતનું રૂપ તમે ન ધરો પણ તમારા મનથી નવીનતાને યોગે તમે પૂર્ણ રીતે રૂપાંતર પામો, જેથી ઈશ્વરની સારી તથા માન્ય તથા સંપૂર્ણ ઈચ્છા શી છે તે તમે પારખી શકો. આ ત્રીજું છે. પહેલું, આપણા નવા કાર્ય થાય તેના માટે આપણું હૃદય નવું થઈ જાય. બીજું છે નવી આત્માથી ભરાઈ જવું પડશે. ત્રીજું છે આપણું મન નવીનતામાં બદલવું જોઈએ. આપણા મનને નવીનતામાં બદલવા માટે પ્રભુ ઈચ્છે છે. એટલે કે આપણું માઇન્ડ, આપણી ચેતના તેને નવીનતામાં બદલવું પડશે. આપણે જે સંસારમાં જીવી રહ્યા છે એટલે વધારેતર સંસારિક ચિંતાઓ હોય છે. એટલે પૈસા કમાવાનું છે, વસ્તુ ખરીદવાની છે. આપણે ગૌરવશાળી પ્રભાવશાળી જીવન જીવીએ. સંસારના લોકો જેમ વિચારે છે સંસારની ચિંતાઓ, બીજાઓને જોઈને મને પણ પૈસા કમાવવાનું છે, મારું પણ નામ હોવું જોઈએ. વધારે આપણે સંસારિક ચિંતાઓ કરીએ છીએ. આ શારીરિક ચિંતા, હંમેશા શરીરની ચિંતા કરવી, શરીરની સુંદરતા વધારવા માટે જ આપણે વધારેતર વિચારીએ છીએ. આવા વિચારવાવાળા લોકો પણ છે. પરંતુ આપણી ચિંતા આત્મિક ચિંતામાં રૂપાંતરિત થાય એ જ પરમેશ્વર ઈચ્છે છે. આપણે નવું બનવું જોઈએ. પવિત્ર આત્માના દ્વારા આપણો જે વિચાર છે તેને નવા વિચારમાં બદલવું જરૂરી છે. પવિત્ર બાઇબલની અંદર તમે જોશો તો તમને ખબર પડશે. માથે રચિત સુસમાચારની અંદર 16મો અધ્યાય જ્યારે આપણે વાંચીએ છીએ તો પરમેશ્વર તેમના શિષ્ય સાથે વાત કરીને કહે છે કે હું માર્યો જાઉં, યાજકો તથા શાસ્ત્રીઓને હાથે ઘણું વેઠું અને વધસ્તંભ ઉપર હું મરીશ અને ત્રીજા દિવસે ફરી સજીવન થઈશ. આવી રીતે પોતાના દુઃખોના વિશે તે શિષ્યોને કહે છે. ઈશુના આવા કહેવા પર પિતર તે ખૂબ જ ચિંતિત થઈ જાય છે કે ઈશુ આવું કેમ કહે છે? આ તો ખોટી વાત છે. એ તો પરમેશ્વરના પુત્ર છે, મસીહ છે, વિજય પામવાવાળા. તે કેવી રીતે મરી શકે છે? તે વધસ્તંભ ઉપર કેમ ચડાવવામાં આવશે? પ્રભુ કહે છે કે પિતાની યોજના તે પૂરી થવાની છે. પિતર તરત જ એક માનસિક રીતે સોચે છે, મનુષ્યની રીતે તે વિચારે છે. તે કેવી રીતે? કેમ કે મારા ગુરુ છે, મારા યજમાનને મારાથી કેમ છીનવી લેવામાં આવશે? અને તે ઈશુ પર ગુસ્સો કરે છે અને કહે છે, હે પ્રભુ, તમે આવી રીતે વાતો ન કરો. તમે આવું બોલી શકતા નથી. અવિશ્વાસવાળી વાતો બિલકુલ પણ ન કરો. તમારી સાથે આવું બિલકુલ થશે નહીં ને અમે થવા દેશું પણ નહીં. અને એટલા માટે આવું બોલશો નહીં. તેના પછી ઈશુ શું ઉત્તર આપે છે તે જુઓ. 23મા વચનમાં ઈશુએ પાછા ફરીને પિતરને કહ્યું, શૈતાન, દૂર ભાગ. તું મારા માર્ગમાં
ઠોકર રૂપ છે, કારણ તું માણસની રીતે વિચારે છે, ઈશ્વરની રીતે નહીં. જોયું, તું ઈશ્વરની રીતે નહીં પરંતુ તારા વિચારો માણસના જેમ વિચારી રહ્યો છે, સંસારના લોકોની જેમ વિચાર છે, સંસારના લોકો જેમ વિચારે છે. તમારું મન ઈશ્વરના વિચારો ઉપર લાગવું જોઈએ, પરંતુ તું બદલ્યું નહીં. તારા વિચારો હજુ પણ સંસારિક વિચારો જેવા છે. સંસારમાં સફળ થવાનું છે, જીવવું છે, કમાવવું છે, નામ થવું જોઈએ, પ્રશંસા થવું જોઈએ, એમાં તારું મન છે. તારું મન આત્મિક મનમાં બદલવું જોઈએ કે મારું ઘર તે સ્વર્ગમાં છે, મારું ધન તે સ્વર્ગમાં છે, મારા પ્રભુ તે સ્વર્ગમાં છે, મારે તેમનાથી મળવાનું છે, તેમની સાથે જીવવાનું છે. આવું એક આત્મિક મન આપણી અંદર હોવું જોઈએ. આવું મન ન હોવાના કારણે આપણી ચારો તરફ આપણે જેવું ઈચ્છીએ છીએ તેવું બદલાવ આવતો નથી. એટલા માટે આપણું મન તે બદલવું જોઈએ, તે આવશ્યક છે. મનુષ્યનું મન ઈશુ કહી રહ્યા છે ને, તું મનુષ્યની જેમ વિચારી રહ્યો છે, આત્મિક મન નથી તારું, આમ ઈશુ કહે છે. એટલા માટે આપણી અંદર આત્મિક ચેતના, તમે વિચારતા હશો આનો અર્થ શું છે? ફિલિપિયો 2 અધ્યાય તેનું 5મું વચન જ્યારે વાંચીએ છીએ, ક્રિસ્ત ઈશુનું જેવું મન હતું તેવું તમે પણ રાખો. ઈશુ ખ્રિસ્તનું જેવું મન હતું તે જ છે આત્મિક ચેતના. જેવું ઈશુ ખ્રિસ્તનું સ્વભાવ હતું તેવું આપણો સ્વભાવ હોવો જોઈએ. એટલા માટે ઈશુનું જેમ વિચારવું જોઈએ. આપણે ભલે આ સંસારમાં જીવીએ છીએ, નોકરી કરીએ, પરિવાર સાથે રહીએ કે કોઈ પણ કામ કરીએ, તેમાં ઈશુની જેમ વિચારવું જોઈએ કે આ જગ્યાએ ઈશુ રહેતા તો શું કરતા, આ પરિસ્થિતિમાં ઈશુ રહેતા તો શું કરતા, તે કેવી રીતે વિચારતા, શું કરતા, તેવો વિચાર મને પણ જોઈએ છે. પ્રભુ ઈશુનું વિચાર તે મને જોઈએ છે. ઈશુ ખ્રિસ્તનો સ્વભાવ આપણા માટે જરૂરી છે. આને કેવી રીતે પ્રાપ્ત કરવાનું છે? રોમનો 8મા અધ્યાયના 6 વચનમાં પવિત્ર બાઇબલમાં એક વાત કહેવામાં આવી છે. જુઓ, દૈહિક મન તે મરણ છે, પણ આત્મિક મન તે જીવન તથા શાંતિ છે. દૈહિક ચિંતા, શારીરિક ચિંતા, સંસારિક ચિંતા તે મરણ છે. આત્માના મૃત્યુથી સંતુષ્ટિ છીનવાઈ જાય છે, શાંતિ તે છીનવાઈ જાય છે. પણ આત્મિક મન તે જીવન તથા શાંતિ છે. પવિત્ર આત્મા તે આપે છે આ મન. તેથી તે પરમેશ્વરનું મન છે. તો આપણે શું કરવાનું છે? પવિત્ર આત્મા આપણું મન બદલે તેના માટે સ્થાન આપવાનું છે. આ શરીરની ચિંતા, સંસારની ચિંતા, આ બધું જ મારાથી દૂર થઈ જાય. એક આત્મિક મન, ઈશુ ખ્રિસ્તનું મન મારી અંદર આવે. પ્રભુ, આપણે આમ કહેવાનું છે. આ એક જ દિવસમાં આવશે નહીં, નિરંતર પ્રાર્થના કરવી પડશે. તેના માટે પ્રાર્થના કરીને કે મારા જીવનમાં આવું છે, ઈશુ રહેતા તો શું કરતા, ઈશુ શું ઈચ્છે છે, તેમની અપેક્ષા શું છે, પ્રાર્થના કરીને તેમને પૂછીને તે અનુસાર કાર્ય કરશું તો જ આપણા જીવનની અંદર નવીનતા પણ અને આશીર્વાદ આપણે જોઈ શકીએ. સૌથી પહેલા પોતાના હૃદયને તમારે નવું બનાવવું પડશે. તમારા મનમાં એક નવી આત્મા તે આવવી જોઈએ. જો નવીનતાપણું આવી જશે તો તમારા ઘરમાં બદલાવ આવશે, નોકરીમાં બદલાવ આવશે, વ્યવસાયમાં બદલાવ આવશે. જે ગુમાવ્યું છે તે આશીર્વાદમાં બદલાશે, નુકસાન તે નફામાં બદલાશે. રૂકાવટ દૂર થઈને કાર્ય સફળ થશે. જીવનમાં ભય લાવવાવાળી પરિસ્થિતિ બદલાઈ જશે અને ભલાઈમાં આવી જશે. પ્રભુ નવું કાર્ય કરવા માંગે છે. એના માટે તો વધસ્તંભ પર તેમણે પોતાનું બલિદાન આપ્યું. આપણા જીવનમાં નવા ભલાઈઓ અને આશીર્વાદ આપવા માટે વધસ્તંભ ઉપર પાપ, શ્રાપ તે બધું જ ઉચકી લીધું છે. પરંતુ જ્યારે આપણે મેલ મિલાપ કરીશું ત્યારે તે નવીનતાપણું સૌથી પહેલા આપણાથી શરૂ થશે અને તેના પછી પરિવારમાં, નોકરીની જગ્યા, અભ્યાસ કરવાની જગ્યા, વ્યવસાયમાં, સેવકાઈની જગ્યાએ, આ બધી જગ્યાએ નવીનતાપણું આવી જશે. તેથી આ વિશ્વાસની સાથે આપણે પ્રાર્થના કરીશું. થોડા સમય માટે આંખો બંધ કરો. સૌથી પહેલા મારું હૃદય તે નવું થઈ જાય આવું ઈચ્છા રાખવાવાળા પોતાનો જમણો હાથ પોતાના હૃદય પર રાખો. હે ઈશુ, મારા હૃદયને તમે તમારા લોહીથી ધોઈ નાખો. મારા હૃદયને નવું બનાવી નાખો. મારા હૃદયમાં જે ભૂંડાઈ છે, અભિમાન છે, ઈર્ષ્યા છે, જે કામવાસના છે, કુદૃષ્ટિ છે, ક્રોધ છે, આ બધું જ બદલી નાખો. મારું હૃદય શુદ્ધ થઈ જાય. પ્રભુ, તમારા લોહીથી તેને ધોઈ નાખો, આને પવિત્ર કરી નાખો. મને એક નવું હૃદય આપો. આ પ્રકારે કહો. પોતાના છાતી પર હાથ રાખીને કહો, નવી આત્મા મને જોઈએ છે. આમ પુકારી ઉઠો. તે પવિત્ર આત્મા, જ્ઞાનની આત્મા, માર્ગદર્શનની આત્મા, વિજય અપાવવાવાળી આત્મા, છુટકારા અપાવવાવાળી આત્મા, આ આત્માઓનું સામર્થ્ય મારી ઉપર આવે. આ બધી જ આત્મા મને આપો. પ્રભુ, નવી આત્માથી મારો અભિષેક કરો. આ પ્રકારે તમે કહો, હે પ્રભુ,
મારું મન તે અતૂટ મનમાં બદલાઈ જાય. મારા મનમાં ઘણી મૂંઝવણો છે. શેતાન વારંવાર તે ઘાત કરે છે. શરીરના વિશે વિચારીએ છીએ, ભૂંડાઈ વિશે વિચારીએ છીએ, ખોટા વિચાર આવે છે, સંસારની ચિંતા આવે છે, તે બધું જ બદલી નાખો. મારા વિચારો તે પવિત્ર આત્માના વિચારો બની જાય. પવિત્ર આત્મા મારા દરેક વિચારોને સંભાળે. પ્રભુ, નવું મન મને મળે. હું મેલમિલાપ કરું છું. આવી રીતે પ્રભુને કહો, હે પ્રભુ, જે પણ આવી રીતે મેલમિલાપ કરીને પ્રાર્થના કરે છે તેમની ઉપર તમારા લહુનું સામર્થ્ય ઉતરવા દો. પવિત્ર આત્માની સામર્થ્ય એમનામાં આવી જાય. બધું જ તે નવામાં બદલાઈ જાય. એમના માટે હું પ્રાર્થના કરું છું. વધસ્તંભ ઉપર તમે જે લહુ વહાવ્યું હતું તેનું સામર્થ્ય તેમના હૃદયને ધોઈ નાખીને શુદ્ધ કરી નાખે. પવિત્ર આત્માની અગ્નિ અને સામર્થ્ય ઉતરીને તેમની આત્માને નવી આત્મામાં બદલી નાખે. નવી આત્મા સમાઈ જાય. ડરાવાવાળી આત્મા દૂર થઈ જાય. મૂંઝવણની આત્મા દૂર થઈ જાય. નિરાશાની આત્મા દૂર થઈ જાય. ઉત્સાહની આત્મા સમાઈ જાય. તેમની આત્મામાં એક નવી સામર્થ્ય સમાઈ જાય એવું કંઈ કરો. પ્રભુ, એમના મનમાં એક નવો બદલાવ આવી રહ્યો છે. જૂનું મન નવા મનમાં બદલાઈ રહ્યું છે. ઈશુના નામમાં શારીરિક વિચારો, સંસારના વિચારો, આ બધું જ ઈસુ ખ્રિસ્તના નામમાં દૂર થઈ જાય. ખ્રિસ્ત ઈશુનું મન તમે આપો. આત્મિક વિચારો આપીને તેમના મનમાં બદલાવ લાવો. તેમણે પોતાને સમર્પિત કર્યું છે એના માટે મેં દરેક વસ્તુ નવી કરી નાખું છું. તમારું આ વચન તેમના જીવનમાં ફળ આપે. ઈસુ ખ્રિસ્તના નામમાં તેમના જીવનમાં જે પણ સમસ્યા દેખાય છે, સંકટ, ઉપદ્રવ બધું દૂર થઈ જાય. એમના પરિવારમાં બધું જ તે નવું થઈ જાય. એમના નોકરીમાં, એમના વ્યવસાયમાં, સેવકાઈની અંદર, બાળકોના સંબંધિત બાબતોમાં એક નવીનતાપણું જે ઈચ્છા રાખી રહ્યા છે, ઈસુ ખ્રિસ્તના નામમાં બધું જ નવીનતાકરણ થઈ જાય. પ્રભુ, નવી ભલાઈ અને નવો આશીર્વાદ તે જોઈ શકે. એમના માટે નવો માર્ગ ખોલે. બધું જ નવું કરીને આશીર્વાદ આપો. ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રાર્થના કરીએ છીએ પિતા. આમેન, આમેન. મારા વાલા પ્રિયો, તમે સ્વયંને સમર્પિત કર્યું એટલે પરમેશ્વરે તમને સ્પર્શ્યું છે. એમણે બધું જ નવું કરી નાખ્યું છે. તમારા જીવનમાં નવું નવું કાર્ય થતા હવે તમે જોવાના છો. તમારા અંદર બધું જ નવું કરી નાખશે અને તમને દોરી રહ્યા છે, તમે તે જોવાના છો. દરરોજ આ વચન વાંચીને પરમેશ્વરની સ્તુતિ કરીને ચાલો. દરરોજ તમે ચમત્કાર જોશો. એવરી ડે યુ આર ગોઈંગ ટુ સી ધ મિરેકલ ઓફ ગોડ. એટલા માટે દરરોજ આ વચનને બોલીને સ્તુતિ કરીને પ્રાર્થના કરતા રહેશો તો દરરોજ નવીનતાપણોનો આશીર્વાદ તમે જોવાના છો. આમેન. For further details and prayer support, contact Jesus Redeems Ministries, Nallumavadi, Tuticorin District, 628211. Our phone number 04435454545. Email info@jesusredeems.org. Our website www.jesusredeems.com. God bless you.